સમાચારમાં આગળ વાત કરીએ તો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મારા મત વિસ્તાર રાધનપુરને જિલ્લો બનાવવા માટેના સમાચાર લોકોમાં વહેતા થયા છે. રાધનપુરને જિલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જૂની પ્રબળ માંગણી છે. રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોય આજુબાજુના તાલુકાના લોકોનો અવરજવર રહે છે. રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો રાધનપુરથી અંદાજિત 25થી 50 કિલોમીટરની હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થઈ જશે. સરકાર દ્વારા જે નવીન 4 જિલ્લા બનાવવાના વાત છે, એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકારશ્રીને વિનંતી છે. કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેન્દ્લા હાઈવેને જોડતો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંકશન છે. નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે. બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે, જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. એટલે હું પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો, વેપારી આલમ હોય, વકીલ મંડળ હોય કે ડૉક્ટર મંડળ હોય, દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે. તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે, જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે.